સરલા પ્રણય જય સચિદાન પૂછે જીતેન્દ્ર શાહ. આજે ક્વેશ્ચન પૂછ્યો તો માર્કભાઈ એના લિંકમાં જ ક્વેશ્ચન છે, એટલે ઘણો બધો આન્સર તો આવી ગયો. ખાલી એવું જ પૂછ્યું હતું કે જ્યારે ક્રમિક થઈ જશે ત્યારે પછી જ્ઞાનવિધિ તો નહીં હોય, તો સ્પષ્ટ વેદન સુધી એ લોકો પહોંચી નહીં શકે એવું થઈ ગયું ને ત્યારે. એટલે સ્પષ્ટ વેદન આત્મજ્ઞાન થાય તો બહુ થઈ ગયું, પણ આત્મજ્ઞાન ન થાય તો પછી અશુભમાંથી જે અધોગતિ જાય, અશુભમાંથી શુભમાં જાય તો અધોગતિ તો અટકે. એટલે શુભમાં ચડાવશે. અને શુભ પાછું કેવું, સંસારી ભૌતિક સુખો માટે નહીં, આત્મહેતુવાળું કે નહીં છૂટવું હોય તો પછી આ રસ્તે કોઈને દુઃખ આપીને આપણે મોક્ષ ના થાય. એટલે એવું મોક્ષનો ભાવ, આત્મજ્ઞાનની ભાવના હોય, ઇન્ટેન્શન, અને આ સાચી સમજણથી સવડો ચડશે તો પેલું અવળું ચડે. અત્યારે નહીં કોઈકને છેતરવા, વિષયના તોફાનો, સત્તાના દુરુપયોગ કેટલું બધું ચાલે છે ને દુનિયામાં. હવે એમાંથી સવડી સમજણવાળા સત્તા આવે તો સદુપયોગ કરે, પૈસાનો દુરુપયોગ ના કરે, કોઈ છેતરે નહીં, અણક લાંચ બાંચ ના લે, વિષયના તોફાનમાં તો કે હસબન્ડ વાઈફ છે બહાર બગાડવાની. એને સમજણ મળી, જ્ઞાન નથી લીધું પણ સમજણ મળે તો ફરક પડે ને. એવી રીતે સમજણ બદલાવાથી માણસના જીવન સુખી થશે. આ ભવે સુખી થાય ને ભવ સુખી થાય, દેવગતિમાં જઈ શકે અને ભવિષ્યમાં જ્ઞાનીએ મળી શકે આવી ભાવનાથી એને. ઓકે, પૂછે છે આજ સવારની દાદા વાણી ઉપરથી એક ક્વેશ્ચન પૂછતા. હા, તો દાદા કહે છે કે પ્રતીતિ જે બેસી છે કે હું શુદ્ધાત્મા છું, એ સિદ્ધ ભગવાનની એક ગુણ છે, 1/8 પાર્ટ. 1/8 પાર્ટ. તો બીજા 7 ગુણ કેવા? અને એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ. એ તો નામ ગોત્ર વેદની આયુષ્ય છે ને, તેની સામે નામ એટલે મૂર્ત, હું અમૂર્ત છું, અરૂપી છું, એ નામ કર્મની સામે. પછી આ બાજુ ગોત્ર એટલે અગુરુ લઘુ સ્વભાવવાળો છું. પછી વેદનીય તો કે અવ્યાભાત સ્વરૂપ છું, અને અવિનાશી છું એટલે મૃત્યુ થાય તો કે અવિનાશી છું. એ 4 ગુણ પ્રગટ થાય એટલે આ ખલાસ થાય તો આ ગુણ પ્રગટ થાય. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ. તે આ દર્શનાવરણ, જ્ઞાનાવરણ, મોહની અંતરાય તૂટે તો આ 4 ગુણ પ્રગટ થાય. એ રીતે 8 ગુણને ગણે છે એ લોકો. 8 ગુણો આવરણ માયા છે, એટલે દર્શનાવરણથી માંડીને આયુષ કર્મ સુધીના કર્મો બંધાયા. 8 ગુણો નિરાવરણ, 8 કર્મો ખલાસ થશે. પહેલાં 4 ખલાસ થાય એટલે કેવળ જ્ઞાન થાય. જ્ઞાન, દર્શન, સુખ, શક્તિ, નિરાવરણ થાય. પછી નામ ગોત્ર વેદની આયુષ ખલાસ થાય એટલે અમૂર્ત છું, પછી અવ્યાભાત સ્વરૂપ છું, અવિનાશી છું, અગુરુ લઘુ સ્વભાવનું છું, એ બધા ગુણો પ્રગટ થાય. તે એક આપણે દર્શન મોહ ખલાસ થયો એટલે એક અષ્ટમાંશ ગુણ પ્રગટ થયો, નિરાકુરતા શરૂ થઈ. હવે આ બીજું કેવળ દર્શન આપણને આપ્યું છે પણ પચતું નથી, એ ખલાસ થશે એટલે કેવળ દર્શન પ્રગટ થશે, કેવળ જ્ઞાન થશે, અનંત શક્તિઓ પ્રગટ, આવરણ તૂટતા જશે. એમ તો તીર્થંકર ભગવાનને કેટલા ગુણ? એ બધા એને 4 મોટા તૂટી ગયા, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અંતરાય. નામ ગોત્ર વેદની આયુષ્ય હવે ખાલી થઈ રહ્યા છે. એ ખલાસ થશે એટલે નિર્વાણ થઈને મોક્ષે જતા રહેશે. આ 4 ખલાસ થાય એને ઘાતી કર્મ કહેવાય. એનાથી કેવળ જ્ઞાન થાય. કેવળ જ્ઞાન, દર્શન, દર્શનાવરણ, જ્ઞાનાવરણ, મોહની અંતરાય ખલાસ થાય એટલે કેવળ જ્ઞાન થાય. અને નામ ગોત્ર વેદની આયુષ થાય એટલે નિર્વાણ થાય. આયુષ કર્મ પૂરું થયું પછી જન્મ નહીં થાય, કારણ કર્મ બાંધ્યા જ નથી. નિર્વાણ થઈને મોક્ષે જતા રહેશે. ઓકે, જય સચિદાન. જય સચિન. પૂજ્ય શ્રી સરલા બોલો. દાદાવાણી જુલાઈ 2022 પેજ 12 અને કાર્ડને લીધે પછી નહીં. એનો ક્વેશ્ચન છે કે દાદા 356 ડિગ્રી પહોંચ્યા હતા, તેમને તે લેવલે અમુક ભાગ સૂક્ષ્મતમ લેવલનો જાણવાનો બાકી હતો, પણ જ્યારે એમની મરચાની વૃત્તિઓ ખરી પડી, તેમની 2 ડિગ્રી વધી હશે તો 358 ફ્રોમ 356 ડિગ્રી. તો એમને આપને ને આપ તેમની સાથે પણ હતા અને નિર્મા પણ સાથે હતા, તો દાદા સાથે હતા તો ત્યારે તમને તેમનામાં ડિફરન્સ શું જોયો?
કે સૂક્ષ્મતામાં જાણવાનો? એ ખબર ના પડે, ના ખબર? આમ ના ખબર પડે, પણ એમને જે સત્સંગ જ કર્યા એમણે, અને આ વર્ણન એ કર્યું કે અમારી આવી રુચિઓ ખલાસ થઈ એટલે અમારી ડિગ્રી વધી, એ આપણે સાંભળ્યું. બીજું તો કેવી રીતે અમે હવે 14માં 1-2 કલાક પછી પૂનમ થવાની હોય અને 2 કલાક પહેલાં આપણે જોયું તો આપણને ખબર ના પડે, આપણને તો પૂનમ જ લાગ્યા કરે. એ કહેશે હજુ મારે 2 કલાક બાકી છે, એમને ખબર. એના જેવી. જી સચિદાન. અને બીજો ક્વેશ્ચન પૂછ્યો ચારિત્રમોહ ઉપર હતો. હા, જો બૂટ કોટ પહેરવાનો ચારિત્રમોહ જે ડિસ્ચાર્જ ઇફેક્ટ છે એ અમને દેખાય તમારામાં કે દાદામાં, તો અંશ કેવળ જ્ઞાન અટકે તેમનું. તો શું પૂજ્યશ્રી આપ તો જગત કલ્યાણ માટે તમારે પહેરવા પડે છે, તો અમારે મહાત્માઓને તે તે દેખાય છે, દોષીઓને દેખાય છે, તેના અમારે પ્રતિક્રમણ કરવા પડે, કારણ કે તમને કેવળ જ્ઞાનના અંશ ઓછા થાય છે તમારા. ના એવું કશું નહીં. એવું નહીં? આપણે તો પછી 5 કરોડની ખોટ હતી, એમાંથી 1 કરોડ ઓછી થઈ એટલે 4 કરોડ ધીમે ધીમે ઓછી થાય છે. આપણે તો આ પકડવાનું કે ભાઈ આ બધું હિસાબ પૂરો થાય છે, ડિસ્ચાર્જને કંઈ ભૂલચૂક ગણાય નહીં. આપણે અંદર જાગૃતિ વધારો ને આપણે ઉપયોગ મારો ને આ પરિચયથી જ્ઞાનનો લાભ ઉઠાવો. ઉપયોગ પરિચય પુરુષાર્થ. થેન્ક યુ. જીતેન્દ્રભાઈ, ગીતા ક્રાઇડન. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. હા, આ સવાલ થોડા વખતથી રહેતો હતો મને કે આપણે આ કુલ 4 વસ્તુ છે કે 3 વસ્તુ છે? આમ આપણે કહીએ છીએ કે 3 છે, શુદ્ધાત્મા ભગવાન, બાવો અને મંગળદાસ. તો જે ડેવલપ એવું થાય છે નહીં. શુદ્ધાત્મા ભગવાન, બાવો અને મંગળદાસ, અને અહીંયા તમે લખ્યું ને પોતે પ્રકૃતિને બાવો. હા, એટલે આમાં શું છે, મૂળ ભગવાન, પોતે અને પ્રકૃતિ 3 જ ભાગ પાડવાના. પોતેમાં બાવો આવી ગયો. અચ્છા, એમાં બાવો મૂળ ભગવાન આત્મા કહેવાય હમ. અને આ પ્રકૃતિ કહેવાય મંગળદાસ. તો જે ડેવલપ થાય છે એ બાવો ડેવલપ બાવલો મંગળદાસમાં હું શું માનતો હતો, ત્યાંથી છૂટો પડ્યો, અને વધતો કેવળ જ્ઞાની થઈને ઉભો રહેશે. પોતાનામાં એ થઈ જાય છે. એટલે એ જ પૂછ્યું હતું મારે કે 3 છે કે 4 થાય છે? ના, એટલે 3 જ ગણાય. હા, આત્મા, બાવો અને ચંદુભાઈ, બરોબર છે. રાઈટ. ઓકે, જય સચ્ચિદાનંદ. અને પ્રજ્ઞા છે આત્માની રિપ્રેઝેન્ટ, એટલે ચોથો ભાગ ના ગણાય, આત્મા જ ના, એ ગણાય. તો બરાબર છે, એ સમજણ ખ્યાલ આવે છે. જય હેલ્મોટ, જર્મની. ગીતા ક્રાઇડન. શારદા સોની. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. પાછું આ દાદાવાણી પર જ છે, પેજ 4. આવરણ ભેદી શબ્દો પહોંચે આત્માને, છેલ્લો પેરેગ્રાફમાં. આધ્યાત્મ સમજવા માટે અહીં આવે એ તો બુદ્ધિથી નથી સમજતો. મારી પાસે બુદ્ધિથી સમજી શકે જ નહીં કોઈ માણસ, કેમ કે હું જે વાણી બોલું છું તે વાણી આવરણો તોડીને આત્માને ટચ થાય છે અને એને પોતાને સમજાય છે. બાકી હું જે બોલું છું એને બુદ્ધિ વિશ્લેષણ કરી શકે જ નહીં. વિશ્લેષણનું એનાલિસિસ કે ને, વિશ્લેષણ, પૃથક્કરણ, ડિટેલ સમજી જ ના શકે એમ. અમે બોલીએ છીએ ને એ ડાયરેક્ટ, આ તો આપણને જ્ઞાનની દ્રષ્ટિ મળી એટલે દાદાની વાણી સમજાય છે આપણને. નહીં તો બહુ મુશ્કેલ પડે. બહારના લોકો આવે ને આજે બેઠા હોય ને, વાતો બધી સાંભળે ને, બમ્પર ગઈ કહેશે. એટલે વિશ્લેષણ એટલે એનાલિસિસ, ડિટેલ આપણે એનાલિસિસ. જેમ તમે ભજીયા ખાવ તો ખબર પડે એમાં અજમો હતો, મીઠું મરચું, તીખાશ હતી, એમાં કેળાનું એ આપણે કંઈક બટાકા નાખે, એટલે થોડી એ ખબર પડી, એના પર થઈ વિશ્લેષણ કર્યું કહેવાય. પછી એમાં શું શું છે એની ખબર પડી, એના વિશ્લેષણ. હા, પણ આ વાણીમાં બધું તો અમને હજુ નથી સમજાયું. હા, એટલે એ પરિચય માગે છે, એટલે સત્સંગના પરિચયમાં વધતા રહેશો. હા, પણ આવરણો હશે એટલે જ નથી હા, સમજાતું. એ તો હતા જ વળી, રહેશે નહીં, હતા જ. એમાંથી હવે તૂટી રહ્યા છે આવરણો. એટલે જેટલું તૂટ્યું એટલું અજવાળું વધ્યું. તે અજવાળું પછી 10 પડ હોય એમાંથી 2 પડ ગયા હોય, 8 પડ રહ્યા હોય, પણ તૂટી રહ્યું છે, વધવાનું નહીં હવે. એટલે 1, 2, 3 અવતાર કહે છે ને દાદા, ખાલી થતાં ટાઈમ જશે. જય સચ્ચિદાનંદ. શારદા, પછી ગૌતમ પ્રજાપતિ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. મેં તમને છે ને 2 એક સ્ટેટમેન્ટ છે ને એક ક્વેશ્ચન છે.
તો બે તમારી પાસે છે. મિત્રો અને ફેમિલી સાથેની લાગણી દુઃખમાંથી નીકળી ગયા હોય એ વાત છે. ઓહો, ઓકે. પૂછે શ્રી, હું પહેલાં ઇંગ્લિશમાં બોલું, ગુજરાતીમાં નહીં ફાવે. હા, ઇંગ્લિશમાં કહી નાખો. Ha. When all emotions and pain of family and friends go away, does that mean we are becoming Shuddha Atma? Sometimes it does come back very brief. So when you start with that big list, you told us, observe the list, and when all the emotional are gone and you don't feel any pain, does it mean you are becoming like a Shuddha Atma? હા, સ્ટેપ બાય સ્ટેપ ઉપર ચડાય. બરાબર છે. આ લાગણી એટલે એક્ઝેક્ટલી શબ્દ વાપરવો હોય તો દુઃખ અને લાગણી કરતાં ફાઇલનો સંભાવ નિકાલ એટલે સંભાવ રહે વ્યક્તિઓ સાથે, તો આપણે શુદ્ધાત્મા જે આપણને સમજમાં આવ્યું છે એ અનુભવમાં આવ્યું કહેવાય. એક્સપિરિયન્સ સુધી પહોંચ્યા આપણે કે બધી જ વ્યક્તિઓ સાથે સંભાવ રહે છે આપણને. કોઈ સાથે રાગ દ્વેષ કોઈક દાડો થાય તે ગીતાબેનને થાય તો પાછું શારદાબેનને થાય, એની પાસે પ્રતિક્રમણ કરવાનું, શારદાબેન ધોઈ નાખો, તોય તમે આત્માપણે રહ્યા અને શારદાબેનનો હિસાબ રાગદ્વેષનો નજીકની ફાઇલો સાથે હોય એ ચોખ્ખો કર્યો એટલે એટલો ઓછો થતો જશે, સંભાવ વિતરાગતા વધતી જશે. Yeah, and Deepak Bhai, when we take this Atma Gnan Vidhi, I took it from you after Niruma had taken the soul, and I was practicing and listening. I'm very good in listening, so I was practicing. So I took each family member, everybody, friends. જ્યાં લગી ખલાસ થઈ ગયું ને ગળું ડ્રાય થઈ ગયું, I did it that time, and it's really, really helping me. So I'm very, very grateful for this Atma Gnan Vidhi. But Deepak Bhai, I'm so grateful. Can I share something which is very important? It's kind of- બાકી રહી ગયું છે ઇમ્પોર્ટન્ટ, કહી નાખો. No, it's something very special. હા, કહી નાખો. Jai Sachidanand, Deepak Bhai, we had inherited a big house. We had applied for a probate. અહીંયા છે ને probate apply કરીને ઘર વેચી શકે. So we had applied for a probate. And the probate came so quickly when I was here last April. તો હારું જલ્દી આવી ગયું ને when the probate comes you have to sell the house within 6 months, right? But what happened, the house was leaking last year, એટલો બધો વરસાદ પડે, it was raining and everything was down. I said, oh my God, what do I do? I started to pray, દાદા ભગવાનના અસીમ જે જે કાહો, where the water and everything was falling. એવો મોટો ખર્ચો હતો and I was praying. Next day ગયા ને તો બધું સુકાઈ ગયું. ચાલો, સરસ. And the house got sold. બહુ સરસ છે. Thank you. જય સચિદાનંદ. અમૃતભાઈ કણજરિયા, લંડન. ગૌતમભાઈ બોલો. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી ગૌતમ. પૂજ્યશ્રી, બે પ્રશ્ન છે આમાં. ચરણવિધિવાળો પ્રશ્ન છે, વિધિવાળો બેઉ છે મારી પાસે. બંને છે, ઓકે. ચરણવિધિમાં પ્રશ્ન હતો પૂજ્યશ્રી. વિધિ રેગ્યુલર કરતા હોય ને પૂજ્યશ્રી, તો ક્યારેક એવું ફિલિંગ આવે કે મિકેનિકલી જ થાય છે વિધિ આપણાથી, જે ઉપયોગપૂર્વક વિધિ થવી જોઈએ ને એ નથી થતી. તો ઘણીવાર એકવાર એવો ટ્રાય કર્યો ને કે આખી વિધિ યાદ હોય ને તો શું પહેલેથી છેલ્લે સુધી મિકેનિકલી બોલી જાય, તો એના કરતાં જ્ઞાનના અમુક વાક્યો વિધિ જ થાય પણ અમુક વાક્યો પકડીને ઉપયોગપૂર્વક કરવાનો પ્રયત્ન કરીએ તો વધારે ઉપયોગપૂર્વક થતી હોય અને જાગૃતિ વધતું હોય એવું લાગ્યું. તો એવું કરી શકાય? એ કઈ રીતે એટલે બેસ્ટ તો પેલી નિયમ પ્રમાણે વિધિ કરવી, મિકેનિકલને બદલે થોડું આ ઉપયોગ એમાં ગોઠવતા જાઓ અને 5 મિનિટ વધારે જશે તમારે. બરાબર છે. અને બીજું શું છે કે સરપ્લસ ટાઈમ એટલે ફ્રી ટાઈમમાં તમે એનાલિસિસ કરો, મજા આવશે એ સ્ટડી કરવા માટે. આ તો નિયમથી અને ભાવ જ આપણો આવું હોજો. આ જે લખ્યું છે આત્મામાં રહેવા માટે શક્તિઓ માગી છે, આત્મ સ્વરૂપની ભજના કરી છે, તો એવું મને હોજો, શાંતિથી વિધિ કરી જાઓ. બરાબર છે. અને પૂજ્યશ્રી, વિધિ ફેરફાર કરવા જેવું નથી. વિધિ એઝ ઇટ ઇઝ જ રાખો અને સમજવાનું, પછી આપણે આગળ પાછળ કરીશું ઉપયોગ ગોઠવાનો. તે ઘડીએ પેલું કદાચ શબ્દ ના વંચાય તો કંઈ નહીં, આપણે શબ્દ ચોપડી ખોલીને વાંચતા જાઓ, અથવા તો આપણને યાદ હોય તો આખું શરૂઆત કરી ધીમે ધીમે દાદાનું નિધિદાસન ગોઠો, દાદા શક્તિ આપજો, ઉપયોગપૂર્વક કરું એમ કરીને બોલીને વિધિ કરી લેવાની આખી. પૂજ્યશ્રી, વ્હીકલ ચલાવતા હોય, સાયકલિંગ કરતા હોય કે એવું કરતા હોય ત્યારે વિધિ વ્હીકલ એટલે શું, બહાર તમે ઘરે એક્સરસાઇઝ કરતા હોય એ તો જુદી વસ્તુ છે. બાકી બહાર કરવા જાઓ ને સાયકલિંગ અને પછી વિધિ કરો ને એવું ના કરશો.
ત્યાં શુદ્ધાત્મા જુઓ અને અસીમ જયકાર બોલવા હોય તો બોલજો, નહીં તો શુદ્ધાત્મા જુઓ સરસ મજાના, ઓછી ગરદી હોય છે, માણસો શાંતિથી એક એકના શુદ્ધાત્મા જોઈ શકાય. ઝાડપાને એક પછી એક આવતા એટલે જોવાના શુદ્ધાત્મા. ઓકે, સારું. બીજો પ્રશ્ન? હા, લઈ લો. પૂછું છું, ઘણીવાર મોટી ઉંમરના દર્દી હોય કે મહાત્મા હોય અને એમને સપોઝ એડવાન્સ ઓર્ગન ફેલિયર હોય ને એડવાન્સ ટ્રીટમેન્ટની જરૂર હોય, ત્યારે હમણાં જેવો એક્સપિરિયન્સ થયો કે તો એવો વિચાર આવે કે મહાત્માનું જે રિયલનું ડેવલપમેન્ટ છે એ તો નેક્સ્ટ યર કેરી ફોરવર્ડ જ થવાનું છે. તો એમને રિલેટિવને બોડીને થોડું વધારે લાઈફ આપવા માટે થઈને એવી એમને ટ્રીટમેન્ટ આપીએ કે જે ખબર નથી ઉંમરના કારણે કે ઇફેક્ટિવ 50-50 જેવું હોય કે ટ્રીટમેન્ટ આપશું તો 50% ચાન્સીસ હોય સર્વાઈવલના. તો એવી ટ્રીટમેન્ટ આપવી યોગ્ય કહેવાય કે નહીં એ સમજણ નથી પડતી. 100% યોગ્ય કહેવાય. તમારે વિચારવાની જરૂર નથી કે 2 વર્ષ જીવવાના છે કે 2 મહિના જીવવાના છે, 2 દાડા જીવવાના છે. તમને શી ખબર પડે? તમારે તો 100 વર્ષ જીવવાના છે એમ કરીને દવા આપવાની. બરાબર છે. અને ખરેખર મેં એવું જોયું છે, સાવ ગયા કેસ ડૉક્ટરની ભાષામાં, અને પછી પાછા સરસ થઈ જાય છે અને પછી તો 12 વર્ષ જીવે છે નિરાતે. તો પછી આપણે શું કામ હાથમાં લઈએ? આયુષ્કર્મનો હિસાબ વ્યવસ્થિત પ્રમાણે થવાનો છે. અને ડૉક્ટરની હેતુ શું હોય છે? માનવ મંદિરની સેવા. શરીરને સાચવવાનું, તમારે દવા બધું કરવાનું. એને આત્માને એ દેહમાંથી નીકળી જાય એને બદલે ક્ષમતામાં રહી શકે એવી સમજણ આપો એને કે આ શરીરને ગમે તે થાય, મને થતું નથી, હું તો શુદ્ધ આત્મા છું. એવા જ્ઞાનમાં રહો તમે, ક્ષમતાભાવમાં રહો કે આ આપણે તો ટ્રાય કરો બેસ્ટ. અને કદાચ આમે બગડી જ રહ્યું છે, ઓર્ગન ફેલ થઈ રહ્યા છે, જે રિકવર થયું તો સારું, નહીં તો પછી પૂરું થશે. 2-5 મહિના આમ તેમ, પણ આપણે તરફથી પોઝિટિવ પ્રયત્ન, બેસ્ટ ટ્રીટમેન્ટ સારામાં સારી કરવાની છે. એમાં પૂછીશ એટલે પ્રશ્ન વધારે એવો થાય કે જ્યારે શ્વાસની તકલીફ હોય, વેન્ટિલેટર પર મૂકવાના હોય, તો વેન્ટિલેટર પર મૂકીએ ત્યારે એમને એને ઘેનની દવા આપેલી હોય, તો એવું અંદરથી પ્રશ્ન આવે કે ઘેનની દવા હોય ને વેન્ટિલેટર પર હોય ને એમાં જ જો એમનો દેહ વિલય થાય તો એ તો જુદું છે. જાગૃતિ ના રહે ને, જાગૃતિ વગર દેહ વિલય થાય ને એ પ્રશ્ન થાય. એ જુદું છે. એ દેહ જે છેલ્લી ઘડીએ બેભાન હોય કે ઘેનમાં હોય, એને જે પહેલાં જાગૃતિ હતી ને, જ્યારે ઘેનમાં ઇન્જેક્શન આપતા પહેલાં, એ જાગૃતિ એની કોન્સ્ટન્ટ રહેશે, કન્ટિન્યુઅસ રહેશે. અને આખી જિંદગી એણે ધર્મ કર્યો દાદાનો, તો એ બધું પાવર કોન્સ્ટન્ટ રહેશે, એ કંઈ ઘટવી નહીં જાય. કોમામાં જતા રહ્યા હોય ને તો એ પેલી જાગૃત સ્થિતિવાળું જ કન્ટિન્યુઅસ ગણાય. દેહ તો ઊંઘે ને 8 કલાક ઊંઘે કે 8 મહિના ઊંઘે, એના જેવું. એટલે આપણા તરફથી એને કહેવાનું, આ શરીરને થાય છે, તમે શુદ્ધાત્મા જુદું રાખજો. આપણી અંબા હેલ્થમાં એ જ કરાવે છે બધા. દવાથી સારું થાય એ તો ડૉક્ટરો ધ્યાન રાખતા, આજુબાજુવાળા એને જાગૃત જ કરતા હોય છે. દાદા દેખાય, સિમંદર સ્વામી દેખાય, નિરૂમા દેખાય, મહાત્માઓ જય સચ્ચિદાનંદ વિધિ કરાવે, અસીમ જય જયકાર બોલે, ભક્તિ કરાવે, આરતી કરાવે. એટલે એને પછી કોમામાં જતા રહ્યા ને, પણ એ જાગૃત કાળનો જે સ્થિતિ હતી એ કોન્સ્ટન્ટ કહેવાય અંદર. હમણાં સિમિલર એક્સપિરિયન્સ જ થયો. એક મહાત્મા ઘેનમાં હતા, વેન્ટિલેટર પર હતા, થોડી દવા ઓછી કરીને તો હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા આવી એવું ગયો. એ બધી જ વાત કરતા હતા. તો એવો અનુભવ થયો કે ઘેનમાં છે તોય અંદર જ ચાલતું હતું. આ 3 ભાગ છે આમાં. આ ફિઝિકલ ભાગમાં બધી અસર થાય છે. પોતાને તો જાગૃતિ, મૂળ આત્માને તો કોઈ આવરણ ચડતા જ નથી, અને પોતાને જાગૃતિ રહે છે. દેહ કોમામાં ગયો હોય ને તે પોતે જાગૃતિમાં જ હોય, અને વિધિ કરે તો ઇવન પહોંચે અંદર. બોલો. અને એવાય કેસ જોયેલા છે, કોમામાં બા બોલો હું શુદ્ધાત્મા છું બોલતા હોય, પછી કોઈને ઓળખે નહીં, કોમામાં જતા રહ્યા હોય. વિધિ વખતે જાગ્રત હોય પાછા, એટલું જ કાનમાં પહોંચે. એટલે એક અજાયબી જ દાદાની રહસ્ય તો દાદા જાણે. પછી આના લિંકમાં જસ્ટ થોડું વધારે ક્લેરિફિકેશન માટે, સપોઝ કોઈ મહાત્માને એટલે કોઈ એમને બીમારી એવી હોય કે બચવાના ચાન્સીસ 10-20% જ હોય, બહુ જ ઓછા ચાન્સીસ હોય, તો એમને પછી 1% હોય ને તો પણ કન્ટિન્યુ જ કરવું. હા, તોય કરવું જ જોઈએ. અને 0.1% હોય તોય કરવાનું. ઓકે. ને અનુજભાઈનો કેસ કેટલો હા, 0. લોકોએ તો 3 ડૉક્ટર તો ના પાડી દીધી. સાચી વાત આપણા આકાશભાઈ કે ના ટ્રાય કરો, કંઈક છે, સેન્સ તો છે જ અંદર. છે. અને આજે કે દાદરા ચડે છે, નિરાતે ચાલે છે, કેટલું બધું સરસ થઈ ગયું. એટલે તો કેસ કોણ કરીને સુડાવી દેતા હતો, ખાટલામાં પૂરું થઈ જાય.
ના ટ્રાય કરો છે જ 100% પોઝિટિવ રહો. ડૉક્ટર 1% ચાન્સ કહેતા હતા, આ તો 0.1% ના પાડતા હતા. સાચી વાત છે. 0 કરી નાખેલો ડૉક્ટરોએ તો 3-4 તો. 100%. એટલે આપણે પોઝિટિવ રહો ને, અને આપણે શું ફરક પડે છે? આ દાદા એટલી બધી શક્તિ ધરાવે છે, એમને પાછળ દેવદેવીઓ એટલા બધા સહાય કરે છે. દાદાને ભરોસે આપણે કર્યા કરો. દાદા તમે સંભાળજો, તમને સોંપ્યું. પછી જુઓ ને મહાત્મા કેવા ઓલરાઈટ થઈ જાય છે. આપણે આ કેસમાં હાથમાં નહીં લેવાનો, કેસને જાય એવો લાગે છે એટલે કાંઈ કરવાની જરૂર નહીં, કરવાનું આપણે. ઓકે, જય સચિદાનંદ. સચિદાનંદ.